આવ્યા કોંગ્રેસ ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે, પોતાના ગઠબંધનના ઉમેદવારો નહીં ઉતારે કડી અને વિસાવદરમાં। આ મોટા સમાચારની વચ્ચે અત્યારે કોંગ્રેસ પત્રકાર પરિષદ સંબોધી રહ્યું છે। સાંભળી પહેલા તે પોતાની વિગતો પડી હું આજે જે જોડાઈ રહ્યા છે તેના નામનો અત્યારે અહીંથી ઉલ્લેખ કરું છું। સુનિલ અંબાલાલભાઈ પટેલ ટ્રેડ વિંગના ઉપપ્રમુખ હતા આમ આદમી પાર્ટીના। પ્રિયદર્શન રાજેન્દ્ર પ્રસાદ જૈન આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ તરીકે હતા। હું વિનંતી કરું છું માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીને કે તેઓ સુનિલભાઈને પક્ષમાં વિધિવત રીતે જોડાણ કરે। પ્રિયદર્શન રાજેન્દ્ર પ્રસાદ જૈન કોંગ્રેસ ગુજરાતના આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે, આ સમાચાર મોટા સામે આવ્યા અને આની વચ્ચે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી। આપણે એ પણ જણાવી દઈએ 4 વાગે આમ આદમી પાર્ટી પણ આ સમગ્ર મુદ્દે પત્રકાર પરિષદ સંબોધવાની છે અને તેઓનું શું વલણ સામે આવે છે તે જોવાનું રહેશે। ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે નહીં કરે કોંગ્રેસ ગઠબંધન, કડી અને વિસાવદર બેઠક પર કોંગ્રેસ ઉતારશે પોતાના ઉમેદવાર। વિસાવદર બેઠક જોવા જોઈએ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે અને જે રીતે આમ આદમી પાર્ટી તરફથી પહેલા પણ પ્રતિક્રિયાઓ સામે આવી ચૂકી છે। ગોપાલ ઇટાલિયા પણ વારંવાર કહી ચૂક્યા છે કે તે લોકોની પહેલેથી જ વાત થઈ ગઈ હતી અને આ વખતે કોંગ્રેસ એમાં ઉમેદવારને ઉતારે, અમારી પહેલેથી જ વાતચીત છે, અમારું ગઠબંધન છે। આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર ઉતારશે, પરંતુ અહીંયા આ સમાચારની વચ્ચે કોંગ્રેસે અહીંયા ગઠબંધન પર ઇનકાર કરી દીધો છે અને હવે જોવાનું એ રહેશે કોંગ્રેસ પોતાના કયા ઉમેદવારોને મેદાને ઉતારે છે। અને સૌથી મહત્વની વાત કે આમ આદમી પાર્ટી જ્યારે 4 વાગે પત્રકાર પરિષદ સંબોધે છે ત્યારે કયા કયા બાબત ઉપર પ્રહાર કરવામાં આવે છે, કેવા નિર્ણયો લેવામાં આવે છે આ બંને બેઠક પર કડી અને વિસાવદર ઉપર, તે પણ જોવાનું રહેશે। જે રીતની અપડેટ સાથે આજે વાત કરી, ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા રાહુલ ગાંધીને લઈને પ્રદેશ નેતાઓ હાલ એક્ટિવ થયા હોય તે પ્રકારના આ સમાચાર સામે આવી રહ્યા છે અને દીપેન અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। દીપેન, જે પ્રકારનો માહોલ જોવા મળ્યો અને જે પ્રકારે કોંગ્રેસે આખી વાત કહી અને પડદો ઉંચકાઈ ગયો, ક્યાંક પહેલેથી આ વાતના અણસાર હતા જ કે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે અને હવે એ વાત ઉપર સ્પષ્ટતા કોંગ્રેસે કરી દીધી છે। વધુ અપડેટ શું? બિલકુલ, આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન છે તે નહીં કરવાનો નિર્ણય કોંગ્રેસે કર્યો છે। મહત્વનું છે કે રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા ગઠબંધન જે છે તે ગઠબંધન યથાવત છે। કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે રાષ્ટ્રીય સ્તરે લોકસભામાં જે ઇન્ડિયા ગઠબંધન છે તેમાં આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધન છે તે ગઠબંધન યથાવત રહે છે, પરંતુ રાજ્યમાં જે આગામી વિધાનસભાની પેટાચૂંટણી આવી રહી છે વિસાવદર અને કડી બેઠકની, આ બેઠક ઉપર કોંગ્રેસ છે તે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે, કારણ કે જે ઇન્ડિયા ગઠબંધન છે તેમાં રાજ્યો છે તે રાજ્યોને તેમની રીતે પોતાની રીતે રાજ્યની સ્થિતિને ધ્યાનમાં રાખી અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન અથવા તો જે ઇન્ડિયા ગઠબંધનમાં જે અન્ય પાર્ટીઓ છે તેમની સાથે ગઠબંધન કરવું કે નહીં તે નિર્ણય છે તે રાજ્ય પોતાની રીતે લઈ શકે છે। આજની પોલિટિકલ અફેર્સ સમિતિ છે તેમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી। મહત્વનું છે કે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે બનાસકાંઠામાં જ્યારે પેટાચૂંટણી થઈ હતી વાવ બેઠકની, ત્યારે ચર્ચા કરવામાં આવી હતી કે વાવ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની સામે આમ આદમી પાર્ટી છે તે તેમનો ઉમેદવાર ઉભો નહીં રાખે અને જ્યારે વિધાનસભાની વિસાવદરની પેટાચૂંટણી આવશે ત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટી છે તે તેમનો ઉમેદવાર ઉભો રાખશે અને કોંગ્રેસ તેમનો ઉમેદવાર ઉભો નહીં રાખે તેવી ચર્ચા છે તે વાવ બેઠકની પેટાચૂંટણી વખતે થઈ હતી તેવો દાવો છે તે આમ આદમી પાર્ટી કરી રહી હતી અને જેને લઈને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પણ જાહેર કરી દીધો, પરંતુ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટી છે તેમણે ગઠબંધનનો જે ધર્મ છે તે ધર્મ નિભાવ્યો નથી। કોંગ્રેસ સાથે આ બાબતે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વિના જ આમ આદમી પાર્ટીએ વિસાવદરની બેઠક ઉપર ઉમેદવાર છે તે જાહેર કરી દીધો છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે અને બનાસકાંઠામાં વાવ બેઠકની જ્યારે પેટાચૂંટણી હતી ત્યારે આ પ્રકારની કોઈ પણ ચર્ચા કે થઈ નથી અથવા તો આ બાબતે ગઠબંધન માટેની કોઈ વાતચીત પણ થઈ નથી તેવો પણ દાવો છે તે કોંગ્રેસ કરી રહી છે। અને હવે જ્યારે આપે દાવા કર્યા હતા કે આ વિસાવદરની પેટાચૂંટણી છે તે કોંગ્રેસ અને આપ ગઠબંધન
કરી અને લડશે, પરંતુ હવે કોંગ્રેસે જાહેરાત કરી કે વિસાવદર અને કડી વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેમાં કોંગ્રેસ પોતાના દમ ઉપર પોતાના ઉમેદવાર છે તે ઉભા રાખશે. મહત્વનું છે કે તાજેતરમાં પણ રાહુલ ગાંધીએ 3 વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સમગ્ર દેશમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટેની શરૂઆતનો જે પાયલોટ પ્રોજેક્ટ છે તેની શરૂઆત પણ ગુજરાતથી થઈ ચૂકી છે. રાહુલ ગાંધીએ આ પ્રોજેક્ટની શરૂઆત કરાવી છે. ત્યારે હવે કોંગ્રેસે આજની બેઠકમાં આ એક મહત્વનો નિર્ણય કર્યો છે કે આગામી જ્યારે પેટા ચૂંટણી આવી રહી છે તેમાં કોંગ્રેસ છે તે આમ આદમી પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન છે તે નહીં કરે. બિલકુલ દીપેન, આભાર માહિતી બદલ. તો અહીંયા સ્પષ્ટ